હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ યુનિક મેથ્સ એઝ યુ સફર ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. આજે આપણે વાત કરીશું કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતીની નોટિફિકેશન આવી ગઈ છે ધોરણ 1 થી 5 માટે અને ધોરણ 6 થી 8 માટે ગુજરાતી માધ્યમની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દો. તો આજે આપણે વાત કરવાના છીએ કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતીની અલગથી નોટિફિકેશન છે અને એની જે ફોર્મ ફિલઅપ કરવાનું છે એ અલગથી છે. ઘણા ઉમેદવારને એ મૂંઝવણ હોય છે કે જે આપણે ફોર્મ ભરેલા છે જૂની એટલે કે વિદ્યા સહાયકની ભરતીના જે નવેમ્બરમાં ફોર્મ ભરેલા છે એમની અંદર જ કચ્છની સ્પેશિયલ ભરતી ઇન્ક્લુડ છે. તો એ તમારી જે ક્વેશ્ચન છે એ ખોટો પડે છે. એનું પાછું નવું નોટિફિકેશન આવશે અને એના નવા ઠરાવ મુજબ જ એમની ભરતી થશે. તો એનું નોટિફિકેશન જોઈએ એ પહેલાં હજી એક વખત વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી દો. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગરથી નોટિફિકેશન બહાર પડેલ છે અને કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ 1 થી 5 અને 6 થી 8 સ્પેશિયલ ગુજરાતી માધ્યમ માટેની આ જાહેરાત છે. તો વાત કરીએ પ્રમાણે કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી છે. ધોરણ 1 થી 5 અને 6 થી 8 ગુજરાતી માધ્યમની સીધી ભરતી માટે સરકારશ્રી દ્વારા 30 એપ્રિલ 2025થી પત્રની મંજૂર થયેલ જગ્યાઓ છે. એટલે 30 એપ્રિલના જ આ મંજૂરી મળેલ છે અને નિમણૂક માટેના મેરિટના ધોરણે ભલામણ કરવા માટે જિલ્લા શિક્ષણ વિભાગ 17/3/2023ના ઠરાવ તેમજ વખતોવખતના સુધારા ઠરાવથી નિયત થયેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાતની જોગવાઈઓ અને શિક્ષણ વિભાગના જાહેરાત ક્રમાંકના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઈ અન્વયે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે. એમની વાત કરીએ તો જગ્યા કઈ છે તો વિદ્યા સહાયક વર્ગ 3ની ભરતી છે. એનો પ્રકાર કયો છે તો કે વિદ્યા સહાયક વર્ગ 3. હવે જાહેરાત ક્રમાંક કયો છે 03/2025. બરાબર, એટલે ક્રમાંક પણ ઉપયોગી છે. કયા વિભાગની અંદર તો 2 પ્રકારના વિભાગની અંદર ભરતી થશે, નિમ્ન પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક. વિષય છે ધોરણ 1 થી 5 એક ભરતી. પછી વિષય વાઇઝ ભરતીઓ 6 થી 8 માટે ગણિત વિજ્ઞાન, ભાષા અને સામાજિક વિજ્ઞાનની જે વિષયો છે એ પ્રમાણે એમની જે છે એ ભરતી થશે. તો જગ્યાઓ જોઈએ તો જનરલ જગ્યા છે 1191 ધોરણ 1 થી 5માં, જ્યારે એસસીની અંદર 183 સીટ છે. 197 સીટ છે એસટી માટે. એસસીબીસી માટે 680 સીટ છે અને ઈડબ્લ્યુએસ માટે 250 સીટ છે. કુલ 2500 જગ્યા છે અને ટોટલ જે જિલ્લા રોસ્ટર રજિસ્ટર મુજબ શારીરિક અશક્તતા ધરાવતા હોય, ફિઝિકલ હેન્ડીકેપ્ટ હોય એની 101 સીટ છે. હવે ગણિત વિજ્ઞાન ધોરણ 6 થી 8ની અંદર જનરલ સીટ 242, એસસીની સીટ 38, એસટીની સીટ 40, એસસીબીસીની સીટ છે 138, ઈડબ્લ્યુએસની 51 સીટ જ છે. કુલ 509 સીટ છે ગણિત વિજ્ઞાન વિષય માટે અને ફિઝિકલ હેન્ડીકેપની 20 સીટ છે. ત્યારબાદ વાત કરીએ તો ભાષા માટે સામાન્ય જનરલ જગ્યા 263 છે, એસસીની જગ્યા છે 41, ભાષાની જગ્યા છે 44, જ્યારે એસસીબીસીમાં 151 અને ભાષામાં ઈડબ્લ્યુએસની જગ્યા છે 55. ભાષાની ટોટલ જગ્યા છે 554 અને ભાષાના ફિઝિકલ હેન્ડીકેપની જગ્યા છે 22. સિમિલર વાત કરીએ ભાષા સામાજિક વિજ્ઞાન માટે જનરલની જગ્યા 256, સામાજિક વિજ્ઞાન માટે 80, 39,
સામાજિક વિજ્ઞાન માટે ST કેટેગરીની જગ્યા 42, SCBC સામાજિક વિજ્ઞાન માટે 146, EWS માટે 54, કુલ 537 જગ્યા છે. અને ફિઝિકલ હેન્ડીકેપ્ટ સામાજિક વિજ્ઞાન માટે 21 જગ્યા છે. તો આગળ વાત કરીએ પ્રમાણે કે શિક્ષણ વિભાગમાં 6/5/25ના પત્રથી મળેલ મંજૂરી અન્વયે જાહેરાત ક્રમાંક વર્ષ 2023 અને તે પહેલાંના વર્ષમાં ટેટ પાસ કરેલ તમામ ઉમેદવારો અરજી કરી શકશે. એટલે આગળના ઉમેદવારોએ પાસ કરેલ છે પરીક્ષા એ પણ આની અંદર અરજી કરી શકશે. ભરતી અંગેનું ઓનલાઈન અરજીપત્રક વેબસાઇટ પર આ જે અરજીપત્રક છે નોટિફિકેશન વેબસાઇટ ઉપર મૂકી દીધેલ છે અને 12/5/25ના સવારે 12 કલાકથી 21/5/25ના રોજ બપોરે 15 કલાક સુધી ભરી શકશે. એપ્લિકેશન ફોર્મની ડેટ છે 12/5 થી 21/5 સુધી. આગળ વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદામાં છૂટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકાર કેન્દ્રોની યાદી, ઓનલાઈન અરજીપત્રક ભરવા માટેની સૂચનાઓ અને અન્ય સામાન્ય સૂચનાઓ તેમજ ભરતી સંદર્ભે જુદા જુદા ઠરાવો સંદર્ભના જે જરૂરી તમામ ઠરાવો છે એ પરિપત્રો ઉપરોક્ત વેબસાઇટ પર મૂકેલ છે. તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે. તો આપણે જે પ્રમાણે આગળ નવેમ્બરની અંદર અરજી કરેલ છે વિદ્યા સહાયકની અંદર એ પ્રમાણે હાલ અરજી કરવાની છે. અને આમાં જે પ્રમાણે વાત કરી છે એ પ્રમાણે સ્વીકાર કેન્દ્રોની યાદી, જે સ્વીકાર કેન્દ્રોની યાદી હાલ તો જૂની જ છે, જે નવેમ્બરમાં ફોર્મ ભરેલું છે ઉમેદવારોએ એની જે સ્વીકાર કેન્દ્રોની યાદી હતી એ જ છે. પણ અપડેટ ફોર્મ ભરાય 12 તારીખ સુધીમાં અપડેટ વેબસાઇટ પર મુકાઈ જશે. એટલે આવશે એનું નોટિફિકેશન આપણે એમનો પણ વિડીયો બનાવીશું, અપડેટ આપીશું. હાલ કશું મૂકેલ નથી. અને સ્વીકાર કેન્દ્રોમાં આગળ હતું એ જ પ્રમાણે કે અરજીપત્રક જમા કરવાની છેલ્લી તારીખ 21/5 છે અને જાહેર રજાના દિવસ સિવાયના દિવસોની અંદર કરવાનો છે. આ જગ્યા ઉપર નિમણૂક મેળવવા ઈચ્છતા ઉમેદવારો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આપવામાં આવેલ જાહેરાત અન્વયે જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ દ્વારા નિમણૂક આપવામાં આવે તો સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવવાની રહેશે. આની એક નેગેટિવ પોઈન્ટ એ છે કે કચ્છ જિલ્લાની સ્પેશિયલ ભરતી માટે કે તમે જ્યાં સુધી તમારી નિમણૂક મેળવો છો, કચ્છ જિલ્લામાં નિમણૂક મળે છે, પછી તમારે સમગ્ર નોકરી કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવવાની રહેશે. જો કચ્છ જિલ્લાની અંદર ફરજ બજાવી શકો એમ નથી તો કચ્છ નોકરી બીજા જિલ્લાની અંદર ફેરબદલી થશે નહીં. ત્યારબાદ નંબર 5 કે આ ભરતી અંતર્ગત નિમણૂક પામેલ વિદ્યા સહાયકો, પ્રાથમિક શિક્ષક, ઉચ્ચ પ્રાથમિક શિક્ષક શિક્ષણ વિભાગના 11/5/23ના ઠરાવ અને તે અંતર્ગતના સુધારા ઠરાવોથી નિયત થયેલ બદલી, નિયમોના વધઘટ બદલી અને જિલ્લા આંતરિક બદલી તેમજ વહીવટી બદલી સિવાયની અન્ય કોઈ બદલીની જોગવાઈ લાગુ પડશે નહીં. એટલે વધઘટ થાય, સેટઅપ કરવાનું થાય તો એ તમે કચ્છ જિલ્લામાં જ થશે. જિલ્લાની આંતરિક બદલી પણ ત્યાં જ જશે. વહીવટી બદલી સિવાયની અન્ય કોઈ જિલ્લાની ફેરબદલી થશે નહીં. ફરીને એક જ વાત કે કચ્છ જિલ્લાની અંદર જ તમારે બધી ભરતી પૂરી કરી અને ત્યાં જ નોકરી પૂરી કરવાની રહેશે. ત્યારબાદ નંબર 6 વાત કરીએ તો જિલ્લા શિક્ષણ વિભાગના 30/4/25ના પત્ર ક્રમાંક PRE 122/024ના ક્રમાંકથી મેળવેલ મંજૂરી અન્વયે નિમ્ન પ્રાથમિક વિભાગ ધોરણ 1 થી 5માં વધારાની 2500 જગ્યાઓ તેમજ ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં માટે અગાઉ મળેલ 7000 વિદ્યા સહાયકની ભરતીની મંજૂરી અન્વયે 7000ની અંદર જ આ ઇન્ક્લુડિંગ થઈ છે ભરતીઓ. તો જાહેરાત ક્રમાંક પૈકી કચ્છ જિલ્લા માટે 1600 જગ્યાઓની ફાળવણી કરવામાં આવેલ હોય. ટોટલ કેટલી જગ્યા કચ્છ જિલ્લાને આપેલી છે તો 1600 જગ્યાઓની ફાળવણી કરવામાં આવેલ હોય. તો 1/11/24ના રોજ આપવામાં આવેલ જાહેરાતના અનુસંધાને જે ઉમેદવારોએ અરજી કરેલ છે તેઓ સદર જાહેરાત અન્વયે કચ્છ જિલ્લામાં નિમણૂક મેળવવા માંગતા હોય તે ઉમેદવારોએ આ જાહેરાતના અનુસંધાને નવેસરથી અરજી કરવાની રહેશે.
એટલે લાસ્ટ વાત એ કરવામાં આવી છે કે તમારે વિદ્યા સહાયકની ભરતીની અંદર ફોર્મ ભરેલું છે, પરંતુ તમારે કચ્છ જિલ્લામાં સ્પેશિયલ ભરતીમાં જવું છે તો નવેસરથી ફોર્મ ભરવાનું રહેશે, નવેસરથી અરજી કરવાની રહેશે. એટલે અગેન ઇન અગેન સેજન ઘણા ઉમેદવારને કન્ફ્યુઝિંગ પોઈન્ટ હતો કે વિદ્યા સહાયકનું ભરતી ફોર્મ નવેમ્બરમાં ભરેલું છે, એ જ ભરતી ફોર્મની અંદર આગળ વધવાનું છે કે નવેસરથી. તો આ નવેસરથી વાત છે, નવેસરથી નોટિફિકેશન આવ્યું છે. પછી કચ્છ જિલ્લાનું નવેસરથી PML બનશે, પછી પાછું આધારજીનો પ્રશ્ન આવશે, પછી પાછું ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે, પછી ઓર્ડર મળશે. એટલે આ પ્રકારની બધી પ્રક્રિયા કચ્છ જિલ્લા માટે થશે. અને આ જે નોટિફિકેશન છે એ પ્રાથમિક શિક્ષણ નિયામક ગાંધીનગરથી આપણા અધ્યક્ષ જે છે ડૉક્ટર M. I. જોશી થ્રુ મંજૂર કરવામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ નોટિફિકેશનમાં કંઈ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો. અને હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો એક વખત વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.